મિત્રો, વાર્તા ખૂબ જ રોમેન્ટિક છે અને અંત સુધી સાંભળજો. એક દિવસ વહેલી સવાર હતી અને ઘરમાં માત્ર મનીષા અને તેના સસરા જ હતા. મનીષાએ તે દિવસે સવારે સ્નાન કરવાનું વિચાર્યું અને ગરમ પાણીના ટીપા તેના શરીર પર પડવા લાગ્યા. થોડીવાર પછી અચાનક તે તાજગી અનુભવવા લાગી, પરંતુ થોડીવાર પછી અચાનક બાથરૂમના દરવાજા પર ટકોરાનો અવાજ સંભળાયો. મનીષાને લાગ્યું કે કદાચ કોઈ નાની વસ્તુ પડી ગઈ છે એટલે આવું થયું હશે, પરંતુ ફરીથી વિચારવા લાગી. પણ થોડી વાર પછી ફરીથી દરવાજો કોઈએ ખખડાવ્યો અને તે ફરી વિચારમાં ખોવાઈ ગઈ. આ વખતે અવાજ વધારે સ્પષ્ટ હતો. એણે તેના સસરાનો અવાજ સાંભળ્યો. મનીષા, દરવાજો ખોલ, મારે તારી સાથે કંઈક અગત્યની વાત કરી છે. તેના અવાજમાં અસ્વસ્થતા હતી, કારણ કે તે નહાતી હતી. મનીષાના મનમાં કંઈક અજુગતું લાગ્યું અને તેણે ઝડપથી જવાબ આપ્યો, સસુરજી, હું નાહી રહી છું, થોડી વાર રહો. પણ સસરાના અવાજ કઠિન થઈ ગયો હતો અને સસરાએ કહ્યું, મનીષા, હું અત્યારે તારી સાથે કંઈક વાત કરવા માંગુ છું. મનીષાના મનમાં કંઈક અલગ જ વિચાર આવવા લાગ્યા અને તેને લાગ્યું કે કંઈક અજુગતું થવા લાગ્યું છે. તે ગભરાઈ ગઈ, પણ કોઈક રીતે તેણે પાણીનો નળ બંધ કરી દીધો અને બહાર જવા માટે તૈયાર થઈ ગઈ. બહાર આવતાની સાથે જ સામેનું દ્રશ્ય જોઈને તે ડરી ગઈ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે બીજી એક રોમાંચક વાર્તામાં. હું આશા રાખું છું કે તમને આ વાર્તા પણ ખૂબ જ ગમશે. અને મિત્રો, વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. તો ચાલો વાર્તાની શરૂઆત મનીષા સાથે કરીએ, જેના તાજેતરમાં લગ્ન થયા હતા અને તેણીના સાસરે આવતા જ તેણે નવી જવાબદારીઓ અને અનુભવ સાથે પરિચય થયો, જેનું તેણીએ સપનું જોયું હતું. પરંતુ જ્યારે તેણે તેનો અનુભવ થયો ત્યારે તેને સમજાયું કે બધું સરળ નથી હોતું. જેના વિશે સપના હતા, પરંતુ તેણીએ તેનો અનુભવ કર્યો ત્યારે તેણીને સમજાયું કે તેણીના પતિ કામ માટે ઘણીવાર દૂર રહેતા હતા અને કામના ઘસારાને કારણે તેમના ઘરે આવવાનું ઓછું થઈ ગયું હતું અને ઘરમાં માત્ર મનીષા અને તેના સાસુ જ મોટા ભાગે રહેતા હતા. મનીષાની સાસુ ખૂબ જ સારી હતી. તે હંમેશા મનીષાનું ધ્યાન રાખતી હતી અને તેની જરૂરિયાતો અને ઈચ્છાઓનું ધ્યાન રાખતી. પણ મનીષાના સસરા થોડા ગંભીર અને શાંત સ્વભાવના હતા અને તેઓ વધારે વાત ન કરતા, પરંતુ મનીષાએ હંમેશા તેની આંખોમાં કંઈક રહસ્યમય જોયું હતું. તે ચમક તેના વ્યક્તિત્વનો એક રહસ્યમય ભાગ હતો, જે મનીષાને સતત પરેશાન કરતો હતો. પરંતુ તેના વર્તનમાં કંઈક અજુગતું હતું. જે એક દિવસ વહેલી સવારે મનીષા અને તેના સસરાને ઘરે રહેવાનું થયું અને મનીષાને નહાવાનું મન થયું અને તે દિવસના કામ માટે ફ્રેશ થઈ ગઈ અને તેણે ગરમ પાણીના ટીપા ચાલુ કર્યા અને તે તરત જ ફ્રેશ થવા લાગી. થોડી વાર પછી અચાનક તેનો દરવાજો ખખડાવવાનો અવાજ સંભળાયો અને મનીષાએ વિચાર્યું કે કદાચ કોઈ નાની વસ્તુ પડી ગઈ હશે અને પછી તે નહાવા લાગી. પણ થોડી વાર પછી ફરી દરવાજો ખખડાવ્યો. આ વખતે અવાજ વધુ સ્પષ્ટ હતો. તેને તેના સસરાનો અવાજ સંભળાયો, ત્યારે દરવાજો ખોલો, મારે તને એક અગત્યની વાત કરવી છે. તેના સસરાના અવાજમાં બેચેની હતી. મનીષા મૂંઝવણમાં હતી, કારણ કે તે નહોતી અને તેને કંઈ મહત્વનું નહોતું લાગતું. તેણે જવાબ આપ્યો, પાપા, હું સ્નાન કરી રહી છું, થોડી વાર રાહ જુઓ. પણ સસરાનો અવાજ કઠોળ બની ગયો. મનીષા, મારે હવે વાત કરવી છે. મનીષાના મનમાં કંઈક અજુગતું લાગ્યું અને તે ગભરાઈ ગઈ. પણ કોઈક રીતે તેણે પાણીનો નળ બંધ કરી દીધો અને બહાર જવા માટે તૈયાર થઈ ગઈ. અને તેને લાગ્યું કે તેના સસરા ત્યાં છે અને તે વધુ સુરક્ષિત અનુભવવા લાગી. તે દિવસે સાંજે જ્યારે તેનો પતિ ઘરે આવ્યો ત્યારે મનીષાએ બધું જ શાંતિથી સંભળાવ્યું. તેનો ચહેરો ઉદાસ થઈ ગયો. મનીષાના પતિએ બધું જ શાંતિથી સાંભળ્યું, પરંતુ તેણે તેને શાંત રહેવા સલાહ આપી, જે કદાચ તમે ક્યારેય સાંભળી ન હોય. તેના પતિએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, મનીષા, એ સાંભળ્યું નહીં હોય. તે મૂંઝાઈ ગઈ અને કહ્યું, મારા પિતા એક સ્ત્રીને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેનું નામ પણ મનીષા જ હતું. તારું નામ, તારો દેખાવ, બધું જ તેના જેવું જ હતું. તેથી પાપા તને જોઈને હંમેશા પરેશાન થઈ જાય છે, કારણ કે તેમની જૂની યાદો તમારી પાછી આવી છે. આ સાંભળીને મનીષાને નવાઈ લાગે છે કે તેના સસરાની આંખોમાં જે રહસ્ય છવાઈ ગયું છે તે હજુ પણ તે બધું પચાવી શક્યા નથી, કે તેના જૂના પ્રેમની યાદો ભરેલી છે અને તેને હજી બધું બચાવવામાં ઘણી મુશ્કેલીઓ થઈ રહી છે. બીજા દિવસે મનીષાએ અવાજે તેના સસરા સાથે વાત કરવાનું શરૂ કર્યું અને તેણે તેને રૂમમાં બોલાવ્યો અને ધીમેથી પૂછ્યું, પાપા, તમારી પાસે કોઈ રહસ્ય છે?
કે તમે ક્યારેય કોઈની સાથે શેર કર્યું નથી. તે સસરા પહેલાં થોડીવાર ચૂપ રહ્યા અને પછી ઠંડા અવાજે બોલ્યા અને કહ્યું, તારો ચહેરો મને બહુ યાદ અપાવે છે. મારા જીવનમાં પણ મનીષા નામની એક સ્ત્રી હતી, જે મારો પહેલો અને સાચો પ્રેમ હતો. સંજોગોના કારણે અમે સાથે ન રહી શક્યા. હું તેને ક્યારેય ભૂલી શકીશ નહીં. આ સાંભળીને મનીષાને તેના સસરાની ક્રિયા સમજી ગઈ અને તેણે હળવેકથી તેનો હાથ પકડી લીધો અને તે બોલી, પપ્પા, હું તમારી પીડા સમજું છું, પણ મારા માટે તમે મારા સસરા છો અને આ સંબંધ રાખવો ખૂબ જ જરૂરી છે. હું તમારા અવાજને જાણું છું, પણ તમે એક નવો અધ્યાય શરૂ કરો. અને સસરાની આંખોમાં એક નવી શાંતિ જણાવી. તેણે અસ્વસ્થતાથી મનીષા તરફ જોયું અને ધીમા અવાજે કહ્યું. તે દિવસે પછી મનીષા અને તેના સસરાના સંબંધમાં એક અલગ જ ઉષ્મા આવી, જેનાથી તેના સસરાના મનમાં રહેલી બેચેની ઓછી થઈ અને આ રીતે જૂની યાદોએ મનની બેચેની ઓછી કરી દીધી. તેણે એક તેની તરફ પ્રેમની વેદના ફૂલાવી દીધી અને હવે તે મનીષાને તેની વહુ માનવા લાગ્યો. તેમની વચ્ચે એક નવી નિકટતા રચાઈ. મનીષા હવે માત્ર ઘરની વહુ નહોતી રહી, પરંતુ તે પરિવારનો અભિન્ન અંગ બની ગઈ હતી. તે ઘટના પછી મનીષાએ એક અલગ જ સંતોષ મેળવ્યો, કારણ કે તે તેના સસરાના જીવનમાં ઉદાસીનું કારણ જાણતી હતી અને મનીષા તેને તે ઉદાસીમાંથી બહાર લાવી હતી. પરંતુ મનીષાએ તેના સસરાને નવજીવન આપ્યું છે. અને આ વાર્તામાંથી આપણને શીખ મળે છે કે પ્રેમનું સ્વરૂપ બદલાય છે, પરંતુ તેની લાગણી અને તીવ્રતા એ જ રહે છે. પરંતુ તેમાંથી બહાર નીકળવા માટે મનીષાએ તેના સસરાના જૂના પ્રેમને ઓળખી અને તેમની લાગણીઓને માન આપ્યું. તેમને એક તક આપી, જે તેમના સંબંધોમાં આદર અને પ્રેમ વધે છે. મિત્રો, આ વાર્તામાં આટલું. કેટલીક વાર અન્ય લોકોની લાગણી પ્રત્યેની આપણી સમજ તેમના જીવનને બદલી શકે છે. મિત્રો, આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? અને મિત્રો, આશા રાખું છું કે તમને વાર્તા પસંદ આવી હશે. અને મિત્રો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવીને આવી જ નવી રોમાંચક વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું અને ફરી મળીએ કાલે એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.